બીજા દિવસે હું ગયો એટલે પાડલિયામાં આપણા લોકો ભડક્યા પછી તો કાઢ્યા તીરકામઠા 47 જણના માથા ફોડી નાખ્યા પોલીસ વાળા, જોયું તું ને? એટલે પોલીસે પછી 3 જિલ્લાની પોલીસ બોલાવી, ગાંધીનગરના આઈજીએ 3 જિલ્લાના પોલીસ 1200 પોલીસ બોલાવી અને એ ગામોને કોમ્બિંગ કરવાનું સવારનું પ્લાનિંગ હતું. મેં કીધું હું આવું છું, કોઈ ડરવાની જરૂર નથી. આ તમારો ડેડિયાપાડાના ધારાસભ્ય ત્યાં ગયો અને લોકોને કીધું આવી જાઓ. બેઠો છું મેં ડુંગર પર ઉભો તો પબ્લિક આવી હજારો, આ ડુંગરેથી ના ડુંગરેથી. પોલીસ વાળાને કીધું અંબાજીમાંથી હમણાં પોલીસ હટાવી લો, બાકી જે નેપાળમાં લોકોએ નેપાળવાળી કરી છે ને, અહીંથી ગાંધીનગરમાં જઈને અમે નેપાળવાળી કરીશું. કોઈના બાપથી ડરતા નથી. અંબાજી નજીક પાડલિયા ગામ પાસે વન વિભાગ અને પોલીસ પર પથ્થરમારો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગની જમીન પર દબાણ હટાવવા અને વૃક્ષારોપણનું કામ શરૂ કરવા માટે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસની ટીમ પહોંચી હતી અને આજુબાજુના કેગોડા, પાડલિયા, સિંબલ, પાણી અને નાઈવાડા સાથે વિરમવેરી જેવા ગામોના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેસીબી મશીન અને રસ્તો રોકી દેવામાં આવ્યો. જ્યાં આગળ સાથે જ અચાનક પથ્થરમારો અને તીર કામઠાથી હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ફોરેસ્ટની ગાડીઓ સળગાવી દીધી હતી. જો કે પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 20 ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, પરંતુ